મારું નામ અનુપમા છે. મારા પતિ મને છૂટાછેડા આપીને અમેરિકા જવા લાગ્યો તો સાસુ રડતા રડતા બોલ્યા, દીકરી આ બીમાર સાસુને એકલી છોડીને ના જા. દીકરો તો ચાલ્યો ગયો છે, હવે તું પણ જતી રહીશ તો આ એકલા ઘરમાં મારો દમ ઘૂંટાવા લાગશે. મારી અંતિમ ક્રિયા કરવા વાળું પણ કોઈ નહીં હોય. હું દિલ પર પથ્થર રાખીને સાસુ સાથે રહેવા લાગી. સાસુ દિવસ રાત આંસુ વહાવતી અને મને આશીર્વાદ આપતી કે ભગવાન તને તારા ધીરજનું ફળ જરૂર આપશે. એક દિવસ હું સાસુને જમાડી રહી હતી કે તે બાળકોની જેમ રડવા લાગ્યા અને આંખથી મને પાછળની તરફ ઈશારો કર્યો. મેં ફરીને જોયું તો મારા હોશ ઉડી ગયા, કારણ કે કાકી અત્યારે હું લગ્ન કરવા નથી માંગતી. અત્યારે તો મારી રમવા કૂદવાની ઉંમર હતી અને તમે મારો સંબંધ નક્કી કરી દીધો. શું હું તમારા પર બોજ છું? મારું એટલું કહેવું હતું કે એક જોરદાર થપ્પડ મારા ગાલ પર પડી. આ થપ્પડ કાકીએ મને મારી હતી. મનહૂસ છોકરી, અમે ક્યાં સુધી તારો બોજ ઉચકીશું? મોટી મુશ્કેલીથી તારા માટે એક સારો સંબંધ છે અને તારા નખરા જ પૂરા નથી થતા. જો બીજી વાર આવી વાત કરી તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. ચૂપચાપ લગ્ન કરીને અહીંથી વિદાય થઈ જા. મારી ઉંમર તે સમયે નાની હતી જ્યારે કાકીએ જબરદસ્તી મારા લગ્ન મારાથી 12 વર્ષ મોટા એક પુરુષ સાથે કરાવી દીધા. તે દિવસે મને લાગ્યું હતું કે જાણે મારી જિંદગી પર મારો કોઈ હક કે અધિકાર જ નથી. હું જીવતી તો છું પણ બીજાના નિર્ણયો સાંભળવા માટે. ન મને કોઈએ પૂછ્યું હતું, ન મારી મરજી જાણવામાં આવી હતી. કેટલીક વિધિઓ પૂરી થઈ અને હું તે અજાણ્યા માણસ સાથે તેના ઘરે વિદાય થઈ ગઈ. તે ઘરમાં મારા પતિ સિવાય તેમની માતા રહેતી હતી, જે મોટા ભાગે બીમાર રહેતી હતી. જોકે તે પોતાના પગ પર ચાલતી ફરતી હતી, પરંતુ કોઈને કોઈ બીમારી તેમને વળગેલી જ રહેતી. ક્યારેક ઘૂંટણમાં દુખાવો થાય તો ક્યારેક કમર જવાબ આપી દેતી અને ક્યારેક શ્વાસ લેવામાં તકલીફ થવા લાગતી. થોડા સમય પછી મને એ વાતનો અંદાજો થઈ ગયો કે મારા પતિએ મારી સાથે લગ્ન ઘર વસાવવા માટે નહોતા કર્યા, પરંતુ પોતાની માતાની સેવા કરાવવા માટે કર્યા હતા. અને સાસુએ બીમાર હોવાની સાથે સાથે મારું જીવવું હરામ કરી દીધું હતું. સવારે આંખ ખુલતા જ મને તેમનો અવાજ સંભળાતો, અરે હજુ સુધી સાવરણો કેમ નથી માર્યો? રાત્રે વાસણ પણ સરખી રીતે નથી ધોયા? તને કોઈ કામ કરતા આવડે છે કે નહીં? હું ચૂપચાપ તેમની વાતો સાંભળતી રહેતી. મારા દિલને તકલીફ તો થતી હતી પણ હું જવાબ આપતી નહોતી. સાચું કહું તો હું નાનપણથી જ દુઃખ સહન કરતી આવી હતી. મા બાપ વગર ઉછરેલી છોકરી માટે કડવી વાતો કોઈ મોટી વાત નહોતી. મેં લોકોના વર્તનને સહન કરવાનું બહુ પહેલાથી શીખી લીધું હતું. હું સવારે અંધારામાં જ ઉઠી જતી. આંગણામાં ઠંડી હવા ચાલી રહી હોય, હું ઝાડુ લગાવતી, વાસણ સાફ કરતી, કપડાં ધોતી, પછી સાસુ માટે નાસ્તો બનાવતી, તેમની દવાઓ સમયસર આપતી. જો તેમના પગમાં દુખાવો હોય તો કલાકો સુધી બેસીને પગ દાબતી. ક્યારેક ક્યારેક તે જાણી જોઈને મને આવાજો આપતી, પાણી લઈ આવ. હું પાણી લઈ આવતી, પછી કહેતી, આ નહીં, બીજો ગ્લાસ લઈ આવ. હું બીજો ગ્લાસ લઈ આવતી. તે પછી કહેતી, મારે ચા પીવી છે. હું ચા બનાવી આપતી. હું જાણતી હતી કે તે મને અજમાવી રહ્યા છે, પણ હું ચૂપ રહેતી, ન બહેસ કરતી, ન નારાજ થતી. સમય વીતતો ગયો અને ધીમે ધીમે તેમનું વર્તન બદલાવા લાગ્યું. તેમને કદાચ અહેસાસ થઈ ગયો હતો કે હું તેમની દુશ્મન નથી, હું ખરેખર તેમની સેવા કરું છું. હવે તે પહેલાની જેમ હર વખત ખીજાતી નહોતી. એક દિવસ હું તેમના પગ દાબી રહી હતી તો તેમણે મારા માથા પર હાથ મૂક્યો. દીકરી, થાકી જતી હોઈશ ને? મેં ચોંકીને તેમની તરફ જોયું. કદાચ આ પહેલો મોકો હતો જ્યારે તેમણે મારી સાથે નમ્રતાથી વાત કરી હતી. મેં ધીમેથી કહ્યું, ના માજી. તેમણે એક લાંબો શ્વાસ લીધો. તું બહુ સારી છોકરી છે. તે દિવસે ન જાણે કેમ મારી આંખો ભરાઈ આવી. કદાચ વર્ષો પછી કોઈએ મારા માટે સારા શબ્દો વાપર્યા હતા. તે પછી તે મારું ધ્યાન રાખવા લાગ્યા. જો હું વધારે કામ કરી લેતી તો કહેતી, બેસી જા, થોડો આરામ કરી લે. જો હું બીમાર પડી જતી તો મારા માટે સૂપ બનાવડાવતી. હવે તે મારી વિરુદ્ધ કોઈ વાત કરી શકતા નહોતા, કારણ કે મેં તેમને ક્યારેય ફરિયાદનો મોકો જ આપ્યો નહોતો. પરંતુ મારા પતિનું વર્તન તદ્દન અલગ હતું. તે સવારે પોતાના કામે ચાલ્યા જતા અને સાંજે પાછા આવતા તો મારી સાથે વધારે વાત નહોતા કરતા. અવારનવાર ખાવાનું ખાતા અને પછી મિત્રો પાસે ચાલ્યા જતા. ક્યારેક રાત્રે મોડા પાછા આવતા તો ક્યારેક અડધી રાત વીતી જતી. હું તેમની રાહ જોતી રહેતી. ક્યારેક દરવાજા તરફ જોતી, ક્યારેક ઘડિયાળ તરફ.
ક્યારેક વિચારતી કે કદાચ આજે તે મારી સાથે 2 વાતો કરશે, પરંતુ એવું બહુ ઓછું થતું. અઠવાડિયામાં એકાદ વાર કદાચ તેમને યાદ આવતું કે હું તેમની પત્ની છું. તે કેટલીક ઔપચારિક વાતો કરતા અને પછી પોતાની દુનિયામાં ખોવાઈ જતા. હું દરેક શક્ય પ્રયત્નો કરતી કે તે મારાથી ખુશ થઈ જાય. તેમની પસંદગીનું ખાવાનું બનાવતી, તેમના કપડાં પ્રેસ કરીને રાખતી, ઘરને સાફ સુથરું રાખતી, પરંતુ તેમના ચહેરા પર ક્યારેય મારા માટે પ્રેમ દેખાયો નહીં. એક સાંજે તેમના માતા તેમની પાસે બેઠા હતા. હું રસોડામાં કામ કરી રહી હતી, પરંતુ તેમનો અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. તેમના માતાએ કહ્યું, બેટા, દીકરી સારી છે. તેમણે મૌન સાધી રાખ્યું. તેમના માતા ફરી બોલ્યા, તારી સેવા કરે છે, મારું ધ્યાન રાખે છે અને ઘર સંભાળે છે. આખરે શું કમી છે તેનામાં? મારા પતિએ જવાબ આપ્યો, મેં ક્યારેય કહ્યું કે તેનામાં કમી છે? તો પછી સ્વીકાર કેમ નથી કરતો તેને? રૂમમાં ક્ષણવાર માટે શાંતિ છવાઈ ગઈ. પછી તેમનો અવાજ સંભળાયો, મારે તેનાથી પોતાના બાળકો પેદા નથી કરવા. આ શબ્દો સાંભળીને મારું દિલ જાણે થંભી ગયું. મારા હાથમાં પકડેલું વાસણ ધ્રુજવા લાગ્યું. હું ત્યાં જ સ્તબ્ધ ઊભી રહી ગઈ. તેમના માતા હેરાન થઈને બોલ્યા, આ શું કહી રહ્યો છે તું? તેમણે બેદરકારીથી જવાબ આપ્યો, જે કહી રહ્યો છું તે બરાબર કહી રહ્યો છું. પણ કેમ? બસ મારી મરજી. હું વધુ કંઈક સાંભળી ન શકી. મારી આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. હું ચૂપચાપ રસોડાના એક ખૂણામાં જઈને બેસી ગઈ. તેમના શબ્દો વારંવાર મારા કાનમાં ગુંજી રહ્યા હતા. મારે તેનાથી પોતાના બાળકો પેદા નથી કરવા. મારા દિલમાં અસંખ્ય સવાલો પેદા થઈ રહ્યા હતા. જો તે મારાથી સંતાન નહોતા ઈચ્છતા તો પછી મારી સાથે લગ્ન કેમ કર્યા? જો હું માત્ર તેમના માતાની સેવા માટે ઘરમાં લાવવામાં આવી હતી, તો મારી પોતાની જિંદગીનું શું? મારા સપનાઓનું શું? મારા ભવિષ્યનું શું? તે રાત્રે હું ખૂબ મોડે સુધી જાગતી રહી. રૂમની છત તરફ જોતા ના જાણે કેટલી વાર એ વિચાર્યું કે આખરે મારા પતિના દિલમાં શું ચાલી રહ્યું હતું. તે મારાથી આટલું અંતર કેમ રાખતા હતા? તે મને પોતાની પત્ની માનવાથી કેમ પચકાતા હતા? પરંતુ આ સવાલોનો જવાબ મારી પાસે નહોતો, અને કદાચ તે સમયે બીજા કોઈ પાસે પણ નહોતો. મારા પતિએ બહાર જવાનો નિર્ણય કરી લીધો. આ પણ તેણે અચાનક જ જણાવી હતી. ના તેણે પહેલા ક્યારે ઉલ્લેખ કર્યો હતો, ના કોઈની સાથે સલાહ કર્યો હતો. એક દિવસ સાંજે તે ઘરે આવ્યો અને ખાતી વખતે બોલ્યો કે તેના કાગળો તૈયાર થઈ ગયા છે અને તે થોડા દિવસોમાં વિદેશ જઈ રહ્યો છે. આ સાંભળીને હું ચૂપ થઈ ગઈ. મારા દિલમાં અજીબ ગભરાટ થવા લાગ્યો. ભલે તે મને પ્રેમ નહોતો કરતો, પણ છતાં તે ઘરનો એક સહારા રૂપ હતો. તેના ગયા પછી ઘર વધુ સુનસાન થઈ જવાનું હતું. પરંતુ મારા કરતા વધુ પરેશાન મારી સાસુ હતી. તે ખાટલા પર બેસીને તેને સમજાવી રહી હતી, દીકરા ન જા. તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો, આખી જિંદગી તને પાળી પોસીને મોટો કર્યો છે. હવે આખરી ઉંમરે મને તારી જરૂર છે. હું બીમાર છું. જો મને કંઈ થઈ ગયું તો કોણ જોશે? મારા પતિએ કહ્યું કે માં, મારે જવું પડશે, ત્યાં કામ છે. અહીં રહીને કંઈ નહીં થાય. મારી સાસુની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. દીકરા, રોકાઈ જા, મને કોઈ ખુશી બતાવી દે. ગણપણમાં માને એકલી ના છોડ. પરંતુ તેણે જાણે નિર્ણય કરી લીધો હતો. તે કોઈની વાત સાંભળવા તૈયાર નહોતો. થોડા દિવસ પછી તે વિદેશ ચાલ્યો ગયો. તેને ગયા પછી ઘર અજીબ શાંતિમાં ડૂબી ગયું. પહેલા પણ તે વધારે સમય ઘરમાં નહોતો વિતાવતો, પરંતુ છતાં તેની હાજરીનો અહેસાસ તો રહેતો હતો. હવે ઘરમાં ફક્ત હું અને મારી સાસુ રહી ગયા હતા. તે દર મહિને 6,000 મોકલી આપતો હતો. એ જ પૈસાથી ઘરનો ખર્ચ ચાલતો હતો. દવાઓ આવતી, રાશન આવતું, વીજળી અને ગેસના બિલ ભરાતા. મારી જિંદગી એક સીમિત દાયરામાં ચાલી રહી હતી. સમયની સાથે હું અને મારી સાસુ પહેલા કરતાં પણ વધુ નજીક આવી ગયા. ઘરમાં અમારા સિવાય કોઈ નહોતું. દિવસભર અમે એકબીજા સાથે રહેતા. હું કામ કરતી રહેતી અને તે મારી પાસે બેસીને વાતો કરતી રહેતી. અવારનવાર બપોરના સમયે જ્યારે હું તેમના માટે ચા બનાવીને લાવતી, તો તે વીતેલા દિવસોની વાતો છેડી દેતા. દીકરી, તારા સસરા પોલીસવાળા હતા. તેમની આંખોમાં એક અજીબ ચમક આવી જતી. એ જમાનામાં પોલીસવાળાની બહુ મહત્વ હતી. લોકો નામ સાંભળીને ડરી જતા. હું ચૂપચાપ તેમની વાતો સાંભળતી રહેતી. તે ગર્વથી કહેતા, અડધું શહેર ખરીદી લીધું હતું તેમણે. બહુ પૈસા હતા મારી પાસે. હું હેરાન થતી, પણ કંઈ પૂછતી નહોતી. તે પોતે જ વાત આગળ વધારતા. આટલો પૈસા કમાયા હતા. જ્યારે 10 રૂપિયા કિલો લોટ મળતો હતો ને, ત્યારે મારી પાસે તો 500 પડ્યા રહેતા હતા. હું તેમની તરફ જોતી રહેતી. મારા મનમાં સવાલો પેદા થતા
કે જો આટલી દોલત હતી તો પછી હવે અમે આ નાના સરખા ઘરમાં કેમ રહીએ છીએ? એ દોલત ક્યાં ગઈ? શું ધંધામાં નુકસાન થયું કે કોઈએ ધોકો આપ્યો? પરંતુ હું ક્યારેય પૂછી ન શકી. કદાચ દરેક વ્યક્તિની જિંદગીમાં કેટલાક રહસ્યો હોય છે જેને તે પોતાની સાથે જ દફનાવી દેવા માંગે છે. હું ચૂપચાપ તેમની વાતો સાંભળતી રહી અને તે પોતાના ભૂતકાળની દુનિયામાં ખોવાઈ જતા હતા. એ દિવસોમાં મને મારા પતિની યાદ પણ આવતી હતી. પછી હું જાતે જ વિચારતી કે આખરે યાદ કરવા માટે મારી પાસે હતું જ શું? તેની અણગમો, તેના મેળાટોળા, તેનો ઠંડો વ્યવહાર અને બીજું કંઈ જ તો નહીં. અને કદાચ પતિ પત્નીનો સંબંધ એવો જ હોય છે. ભલે ગમે તેટલી અંતર હોય, ગમે તેટલી ફરિયાદો હોય, દિલના કોઈક ખૂણે એક સંબંધ બાકી રહી જ જાય છે. ક્યારેક ક્યારેક ફોન આવતો. ફોન હંમેશા મારી સાસુ માટે જ હતો. તે તેમની સાથે મોઢે સુધી વાત કરતો. માં, દવા સમયસર લો છો ને? માં, ડોક્ટર પાસે જજો. માં, પોતાનું ધ્યાન રાખજો. પછી મારી સાસુ કહેતા, દીકરા, પોતાની પત્ની સાથે પણ વાત કરી લે. પરંતુ એ પહેલા જ ફોન કપાઈ જતો. હું દૂર ઉભેલી બધું સાંભળતી રહેતી અને ચૂપચાપ પોતાના કામમાં લાગી જતી. આ રીતે 2 વર્ષથી વધુ સમય વીતી ગયો હતો. એક દિવસ સવારનો સમય હતો. હું રસોડામાં નાસ્તો તૈયાર કરી રહી હતી. અચાનક બાથરૂમ તરફથી જોરદાર અવાજ આવ્યો. ધડામ! તેની સાથે એક તકલીફ ભરેલી ચીસ સંભળાઈ. મારું દિલ ધબકારો ચૂકી ગયું. હું પાગલોની જેમ દોડી બાથરૂમના દરવાજા સુધી પહોંચી તો જોયું કે મારી સાસુ જમીન પર પડેલા હતા. તેમનો ચહેરો દર્દથી વેલાઈ ગયો હતો. તે ઊભા થવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પણ ઉઠી શકતા નહોતા. માજી! હું ચીસ પાડતી તેમની પાસે બેસી ગઈ. તેમણે ધ્રુજતા અવાજે કહ્યું, દીકરી, મારો પગ લપસી ગયો. મેં બહુ મુશ્કેલીથી તેમનો સહારો આપ્યો. તેમનું શરીર દર્દથી ધ્રુજી રહ્યું હતું. મારી પોતાની આંખોમાં આંસુ આવી ગયા હતા. મેં તરત જ એમ્બ્યુલન્સને ફોન કર્યો. થોડી વાર પછી એમ્બ્યુલન્સ આવી અને અમે તેમને હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલની સફેદ દિવાલો, દોડતા ડોક્ટરો, નર્સના અવાજો, બધું મને સ્વપ્ન જેવું લાગી રહ્યું હતું. કેટલાક ટેસ્ટ થયા પછી ડોક્ટરે અમને પોતાના રૂમમાં બોલાવ્યા. થાપાની હાડકી ભાંગી ગઈ છે, આ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. ડોક્ટરે જણાવ્યું કે ઈલાજ શક્ય છે પણ સમય લાગશે. ઘણા દિવસો તે હોસ્પિટલમાં રહ્યા. તમામ ખર્ચાઓ મારા પતિના મોકલેલા પૈસાથી ચૂકવ્યા. એ દિવસોમાં મારી તેમની સાથે ફોન પર વાત થઈ. કદાચ જિંદગીમાં પહેલી વાર તેણે મારી સાથે આટલી વાર વાત કરી હતી. તે વારંવાર એક જ સવાલ કરતો, માં કેવા છે? ડોક્ટર શું કહે છે? દવા સમયસર મળે છે ને? હું તેને દરેક વાત વિગતવાર જણાવતી રહેતી. થોડા દિવસો પછી મારી સાસુને ઘરે લાવવામાં આવ્યા. ડોક્ટરે કહ્યું કે તેમને ખાટલા પર જ રખાય જેથી શરીરને આરામ મળે અને કમરને હવા લાગતી રહે. એ દિવસે જ્યારે હું તેમને ખાટલા પર સુવડાવી રહી હતી ત્યારે મારા દિલ પર અજીબ બોજ હતો. જે સ્ત્રી આખો દિવસ ઘરમાં ચાલતી ફરતી રહેતી હતી તે હવે લાચાર થઈને એક જગ્યાએ પડી હતી. પરંતુ મુસીબત હજુ પૂરી થઈ નહોતી. તીવ્ર આઘાત અને માનસિક દબાણના કારણે તેમને હળવો લકવો પણ મારી ગયો હતો. તેમના ચહેરાનો એક ભાગ પ્રભાવિત થઈ ગયો હતો. હવે તે સરખી રીતે બોલી શકતા નહોતા. હું તેમની પાસે બેસી રહેતી અને તેમના હોઠમાંથી નીકળતા અડધા પડધા શબ્દો સમજવાનો પ્રયત્ન કરતી. તેમની આંખોમાં લાચારી સ્પષ્ટ દેખાતી હતી. કેટલાક સગા સંબંધીઓ પણ આવ્યા પણ તે સહાનુભૂતિ બતાવવા નહોતા આવ્યા. તે ફક્ત એ જોવા આવ્યા હતા કે તે જીવે છે કે મરી ગયા છે. તેમાંથી એક સ્ત્રીએ કટાક્ષમાં કહ્યું, બહુ દોલત હતી એમની પાસે. બીજી બોલી, હા, પણ ક્યારે કોઈની મદદ ન કરી. પછી એક પુરુષ બોલ્યો, જુવાનીમાં બહુ લોકોના દિલ દુભાયા હતા. આજે બધાનો હિસાબ મળી રહ્યો છે. હું ચૂપચાપ આ બધું સાંભળતી રહી. તેમના શબ્દ મને સારા નહોતા લાગી રહ્યા. ખાટલા પર પડેલા મારી સાસુ શાંત આંખોથી છત તરફ જોઈ રહ્યા હતા. હું વારંવાર એક જ વાત સાંભળતી હતી, બહુ દોલત હતી. પરંતુ એ દોલત ક્યાં ગઈ હતી એનો જવાબ આજે પણ મારી પાસે નહોતો. હવે ઘરની દરેક જવાબદારી મારા ખભા પર આવી ગઈ હતી. મારો પતિ હજારો માઇલ દૂર હતો. મારી સાસુ ખાટલા પર પડ્યા હતા અને હું એકલી બધું સંભાળી રહી હતી. હવે હું મારી સાસુની સેવા કરતી હતી. મારો દરેક ક્ષણ તેમના આસપાસ જ ફરતો હતો. દિવસ હોય કે રાત, મારો મોટા ભાગનો સમય તેમના રૂમમાં જ વીતતો હતો. રાત્રે પણ હું તેમના ખાટલા પાસે જ મારો પથારી પાથરીને ઊંઘતી હતી, જેથી જો તેમને કોઈ વસ્તુની જરૂર હોય તો તરત જ ઉઠી શકું. ક્યારેક અડધી રાત્રે તેમની આંખ ખુલી જતી અને તે નબળા હાથથી ઈશારો કરતા.
હું તરત જ જાગી જતી. મોહલ્લાવાળા પણ હવે આ બધું જોઈ રહ્યા હતા. ક્યારેક કોઈ સ્ત્રી આવતી તો હેરાન થઈને કહેતી, આજકાલના તો પોતાની સંતાન પણ આટલી સેવા નથી કરતી જેટલી આ કરી રહી છે. કોઈ બીજું જવાબ આપતું, આ તો પારકી છે, ક્યાં સુધી કરશે, એક દિવસ છોડીને જતી રહેશે. હું તેમની વાતો સાંભળી લેતી પણ જવાબ આપતી નહોતી. મારો ભગવાન ભાગવાનો કે છોડીને જવાનો કોઈ ઈરાદો નહોતો. મારા માટે આ જ ઘર હતું, આ જ મારી દુનિયા હતી અને ખાટલા પર પડેલી એ વૃદ્ધ સ્ત્રી મારા માટે માની જગ્યા રાખતી હતી. મારા પતિને પરદેશ ગયા 3 વર્ષ થઈ ચૂક્યા હતા. એક દિવસ બપોરનો સમય હતો. હું મારી સાસુને દવા આપી રહી હતી કે ફોન વાગ્યો. સ્ક્રીન પર મારા પતિનું નામ જોઈને મેં તરત જ ફોન ઉપાડી લીધો અને પછી કહ્યું કે ફોન સ્પીકર પર મૂકી દે. મેં હેરાન થઈને પૂછ્યું, કેમ? તે બોલ્યો, માં પણ સાંભળી લે, સાક્ષી બની જાય. મારા દિલમાં એક અજીબ શંકા પેદા થઈ. મેં પૂછ્યું, કઈ વસ્તુના સાક્ષી? તે બોલ્યો કે અત્યારે બતાવું છું. મેં ફોન સ્પીકર પર મૂકી દીધો. મારી સાસુ પણ શાંતિથી સાંભળી રહ્યા હતા. અચાનક તેનો અવાજ સંભળાયો, હું તને છૂટાછેડા આપું છું. એક ક્ષણ માટે મને લાગ્યું કદાચ મેં ખોટું સાંભળ્યું છે. પછી તેણે ફરીથી એ જ શબ્દો કહ્યા. મારા હાથમાંથી ફોન છૂટીને જમીન પર પડી ગયો. હું ત્યાં જમીન પર બેસી ગઈ. મારો શ્વાસ રોકાવા લાગ્યો. મારી સાસુની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ હતી. રૂમમાં અજીબ શાંતિ છવાઈ ગઈ. મારા મનમાં ફક્ત એક જ સવાલ ગૂંજી રહ્યો હતો, મારો વાંક શું હતો? મેં શું ભૂલ કરી હતી? મેં તો ક્યારેય સામે સવાલ નહોતો કર્યો. મેં ક્યારે ફરિયાદ નહોતી કરી. મેં ક્યારે તેમની પાસે કોઈ વસ્તુની માંગણી નહોતી કરી. હું તો બસ શાંતિથી એ ઘરમાં રહી હતી, તેમની માની સેવા કરી રહી હતી, ઘર સંભાળી રહી હતી. છતાં તેણે મને છૂટાછેડા આપી દીધી. હું આખી રાત રડતી રહી. મારા દિલમાં વારંવાર એ જ વિચાર આવતો રહ્યો કે કદાચ તેને ત્યાં કોઈ બીજી મળી ગઈ હતી. કદાચ એટલે જ મને તેની જિંદગીમાંથી કાઢી મૂકવામાં આવી હતી. નહીતર મારી સાથે આવો વ્યવહાર કેમ થાય? એક અઠવાડિયા પછી છૂટાછેડાના કાગળો પણ આવી ગયા. હવે સત્તાવાર રીતે પણ બધું પૂરું થઈ ચૂક્યું હતું. મને લાગ્યું હતું કે સૌથી વધુ દુઃખ મને થશે, પરંતુ મારી સાસુની હાલત જોઈને અંદાજો થયો કે તે મારા કરતાં પણ વધુ ભાંગી પડ્યા હતા. લખવાના કારણે તે સ્પષ્ટ બોલી શકતા નહોતા. તે ફક્ત હાથના ઈશારાથી વાત કરતા હતા. તે વારંવાર મને પોતાની પાસે બોલાવતા, મારો હાથ પકડતા, મારા માથા પર હાથ ફેરવતા અને આંખોમાં આંસુ ભરાઈ આવતા. તે મને સાંત્વના આપવા માંગતા હતા, પણ શબ્દો તેમનો સાથ આપતા નહોતા. થોડા દિવસો પછી મેં મારા ભૂતપૂર્વ પતિને ફોન કર્યો. મેં હિંમત કરીને પૂછ્યું, છૂટાછેડા તો આપી દીધી, હવે શું કરું? તેણે અત્યંત ઠંડા લેખામાં જવાબ આપ્યો, 2 દિવસ બાકી રહ્યા છે, એ પછી તું આઝાદ છે. આઝાદ? આ શબ્દ સાંભળીને મારા દિલમાં અજીબ ખૂંચન થઈ. મેં ધીમીતે કહ્યું, હું ક્યાં જઈશ? તેણે તરત જ જવાબ આપ્યો, જ્યાં મરજી પડે ત્યાં જા. મેં થોડી ક્ષણો શાંત રહ્યા પછી પૂછ્યું, અને તમારી માં? તે બોલ્યો, તેમના માટે નર્સની વ્યવસ્થા કરી દઈશ, તું જઈ શકે છે. મેં ફક્ત એટલું જ કહ્યું, સાંભળ્યું, ઠીક છે. 2 દિવસ પછી ખરેખર પૈસા આવી ગયા. આ મહિનાનો ખર્ચ પણ આવી ગયો, પણ નર્સ ના આવી. મેં એક દિવસ રાહ જોઈ, પછી બીજો, પછી ત્રીજો. 4 દિવસ વીતી ગયા, કોઈ ના આવ્યું. મેં ફરી ફોન કર્યો, તેણે ફોન ન ઉપાડ્યો. ફરી કર્યો, તો પણ ન ઉપાડ્યો. મને સમજાઈ ગયું હતું કે કોઈ નર્સ આવવાની નહોતી. હું મારી સાસુના ખાટલા પાસે બેઠી હતી. તે સતત મારી તરફ જોઈ રહ્યા હતા. અચાનક તેમણે મારો દુપટ્ટો પકડી લીધો. તેમની નબળી આંગળીઓ કપડામાં લપેટાઈ ગઈ. તે કંઈક બોલી શકતા નહોતા, પણ તેમની આંખો બધું જ કહી રહી હતી, મને છોડીને ના જા, ના જા. હું તેમની આંખોમાં ડર જોઈ શકતી હતી. એકલતાનો ડર, લાચારીનો ડર. મેં મારા આંસુ લૂછ્યા, એક લાંબો શ્વાસ લીધો અને એ જ ક્ષણે નિર્ણય કરી લીધો, હું નહીં જાઉં. જે થશે તે જોઈ લેવાશે. જ્યારે તે પાછો આવશે ત્યારે જોઈ લઈશું. હાલમાં હું આ સ્ત્રીને આ હાલતમાં એકલી છોડી શકું નહીં. તે દિવસ પછી હું પહેલા કરતાં પણ વધારે દિલ લગાવીને એમની સેવામાં લાગી ગઈ. તે હર ઘડી મને જોતી રહેતી. એમની આંખોમાં આંસુ સાફ દેખાતા હતા. કદાચ એમને પોતાના દીકરા પર શરમ આવતી હતી. કદાચ એ વિચારતી હતી કે જે છોકરી એમની આટલી સેવા કરી, તેની સાથે આવું ન થવું જોઈતું હતું. પણ તે કંઈ કરી શકીએ તેમ નહોતી. એમનું શરીર દિવસે ને દિવસે નબળું પડતું જતું હતું. ચહેરો પહેલા કરતાં વધુ કમરાઈ ગયો હતો. હાથ પગ સુખાતા જતા હતા. આવાજ લગભગ બંધ થઈ ચૂક્યો હતો.
હું એમને ફરીથી ડોક્ટર પાસે લઈ ગઈ. ડોક્ટરે રિપોર્ટ્સ જોયા, પછી ગંભીરતાથી બોલ્યા, જ્યારે કોઈ દર્દી લાંબા સમય સુધી પથારીવશ રહે તો શરીર ઝડપથી નબળું પડવા લાગે છે. પછી તેમણે કહ્યું, એમને શુગર પણ છે, ઓપરેશન પણ થઈ ચૂક્યું છે. એ સારી વાત છે કે ઘા રૂઝાઈ ગયો છે, નહીં તો મુશ્કેલી વધી શકતી હતી. હું શાંતિથી સાંભળતી રહી. ડોક્ટરે આગળ કહ્યું, આવા દર્દીઓ નવી બીમારીઓ જલ્દી લાગુ પડી જાય છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. તમે પ્રાર્થના કરો કે તે જલ્દી સાજા થઈ જાય. મેં માથું હલાવ્યું, પણ હું જાણતી હતી કે આ માત્ર એક આશ્વાસન હતું. ડોક્ટરો અવારનવાર આવું જ કહેતા હોય છે કે પ્રાર્થના કરો, બધું સારું થઈ જશે. મને પ્રાર્થના પર પૂરો ભરોસો હતો. કોઈ ઈલાજ, કોઈ ઉપાય, કોઈ રસ્તો નહીં તો મારા સાસુની હાલત આ જ રીતે દિવસે ને દિવસે બગડતી જશે અને હું લાચાર બનીને માત્ર જોતી રહીશ. ખબર નહીં મારા પતિના કુટુંબવાળાને આ સમાચાર કોણે આપ્યા હતા કે મારા છૂટાછેડા થઈ ગયા છે, અને તેમ છતાં હું એ જ ઘરમાં રહી છું. કદાચ સગા સંબંધીઓ વચ્ચે વાતો જાજો સમય છુપી રહેતી નથી. એકથી બીજા અને બીજાથી ત્રીજા સુધી ખબર પહોંચી જ જાય છે. એક દિવસ બપોરનો સમય હતો. હું રસોડામાં રસોઈ બનાવી રહી હતી. મારા સાસુ પોતાના રૂમમાં પથારી પર સૂતા હતા. અચાનક દરવાજા પર જોરથી ખટખટાવવાનો અવાજ આવ્યો. મેં હાથ સાફ કર્યા અને દરવાજા તરફ ગઈ. દરવાજો ખોલ્યો તો સામે મારા સાસુના જેઠાણી ઊભા હતા. હું એમને ઓળખતી હતી. તે ઉંમરમાં મારા સાસુ કરતાં મોટા હતા. જેઠાણી દેવરાણીનો જે પરંપરાગત ઝઘડો હોય છે, કદાચ તે એ બંને વચ્ચે પણ ક્યારેક રહ્યો હતો. મેં એમને પહેલા પણ એકવાર જોયા હતા. ત્યારે પણ તે કેટલી કડવી વાતો કરીને ગયા હતા. એમની તંદુરસ્તી આશ્ચર્યજનક રીતે સારી હતી. ઉંમર વધારે હોવા છતાં તે ટટ્ટાર ઊભા હતા. આવાજમાં પણ પૂરો દમ હતો. ચહેરા પર એ જ આત્મવિશ્વાસ હતો જે અવારનવાર એવા લોકોમાં હોય છે જે બીજાઓની નબળાઈઓ પર વાત કરવાના ટેવાયેલા હોય છે. જેવા મેં દરવાજો ખોલ્યો, તેમણે અંદર આવતા પહેલા જ કહ્યું, તું અહીં શું કરી રહી છે, બેવકૂફ છોકરી? હું શાંતિથી એમને જોતી રહી. તે બોલ્યા, અહીંથી જા. આ ઘરમાં રહીને કેમ પોતાની જિંદગી બગાડી રહી છે? મેં નમ્ર અવાજે કહ્યું, અંદર આવી જાઓ, હું તમારા માટે ચા બનાવું છું. તેમણે હાથ હલાવીને કહ્યું, રેવા દે ચાને, પહેલા મારી વાત સાંભળ. તે અંદર આવીને અડગામાં આંગણામાં રોકાઈ ગયા અને મને ઉપરથી નીચે સુધી જોવા લાગ્યા. પછી બોલ્યા, હજી તું જુવાન છે, તારા લગ્ન પણ નાની ઉંમરમાં થયા હતા. 2 વર્ષ જ તો વીત્યા છે. જા, પોતાની નવી જિંદગી શરૂ કર. કોઈ બીજા સાથે લગ્ન કરી લે. મેં ધીમેથી કહ્યું, હું માને એકલા છોડીને કેવી રીતે જઈ શકું? તેમણે તરત જ જવાબ આપ્યો, કઈ માં? હું હેરાન થઈને એમને જોવા લાગી. તે બોલ્યા, હવે એ તારી માં નથી. એમના દીકરાએ તને છોડી દીધી છે. સંબંધ પૂરો થઈ ગયો. મેં કેટલીક ક્ષણો શાંત રહ્યા પછી કહ્યું, સંબંધ પૂરો થઈ ગયો, પણ માનવતાનો સંબંધ તો બાકી છે ને? તે કટાક્ષભર્યા અંદાજમાં હસી પડ્યા. માનવતા? પછી માથું હલાવતા બોલ્યા, તું માનવતા પાછળ પોતાની જિંદગી બગાડી રહી છે. આ સ્ત્રી પાસેથી તને કંઈ મળવાનું નથી. એમનો અવાજ હવે પહેલા કરતાં વધુ સખત થઈ ચૂક્યો હતો. તે બોલતા જ ગયા, આ સ્ત્રીએ અમારા આખા કુટુંબને તોડી નાખ્યું હતું. અમને અપમાનિત કરાવ્યા હતા. તને શું ખબર આણે શું કર્યું છે? હું શાંતિથી સાંભળતી રહી. તે કદાચ વર્ષોનો ગુસ્સો કાઢી રહ્યા હતા. તેમણે હાથથી અંદર રૂમ તરફ ઈશારો કર્યો જ્યાં મારા સાસુ સૂતા હતા. આ બહુ મનહૂસ સ્ત્રી છે. પછી બોલ્યા, આની પાસે બહુ કંઈ હતું, બહુ દોલત હતી, બહુ પૈસા હતા. આ એ જ વાક્યો હતા જે હું પહેલા પણ ઘણા લોકોના મોઢેથી સાંભળી ચૂકી હતી. મેં પહેલી વાર તેમને પૂછી જ લીધું, જો આટલું બધું હતું તો પછી હવે ક્યાં છે? તે તરત બોલ્યા, એ તો અલગ વાત છે. પછી નજીક આવીને બોલ્યા, જ્યારે અમારું ઘર વેચાવા લાગ્યું હતું અને અમે બધા આગા પાછા થઈ રહ્યા હતા, ત્યારે આ અમારી મદદ કરી શકતી હતી. એમના અવાજમાં ફરિયાદ સાફ વર્તાઈ રહી હતી. અમારું ઘર ગીરવે હતું. આ ઈચ્છત તો છોડાવી શકતી હતી. હું શાંતિથી સાંભળતી રહી. તે બોલ્યા, પણ એણે એવું ન કર્યું. પોતાના પતિને લઈને અલગ થઈ ગઈ. પોતાનો વૈભવ જોયો અને બાકી બધાને છોડી દીધા. પછી તેમણે કટાક્ષભર્યા અંદાજમાં હસતા હસતા કહ્યું, હવે આનું પરિણામ પણ જોઈ લો. મેં એમની તરફ જોયું અને કહ્યું, તમે બધા લોકો એક જ વાત કહો છો કે દોલત બહુ હતી, બહુ કંઈ હતું. જો ખરેખર આટલું બધું હતું તો આજે આ હાલતમાં કેમ હોત? તે તરત બોલ્યા, આ એના કર્મોનું ફળ છે. એમનું આ વાક્ય મને બહુ ખરાબ લાગ્યું.
મેં ઊંડો શ્વાસ લીધો અને પોતાને કાબૂમાં રાખી. પછી મેં કહ્યું કે તમે મારા ઘરમાં ઊભા રહીને આ પ્રકારની વાતો ન કરી શકો. તે જોરથી હસી પડ્યા. મારા ઘરમાં? તેમણે કટાક્ષભર્યા અંદાજમાં પુનરાવર્તન કર્યું. હવે આ તારું ઘર ક્યાં રહ્યું? તારા તો છૂટાછેડા થઈ ગયા છે. મેં એમની આંખોમાં જોતા કહ્યું, ઠીક છે, જો આ મારું ઘર નથી પણ ખરું, છતાં પણ હવે અહીં આ રીતે વાત તો ન કરી શકો. તે હેરાન થઈને મને જોવા લાગ્યા. મેં દરવાજા તરફ ઇશારો કર્યો. તમે જઈ શકો છો. એમનો ચહેરો લાલચોળ થઈ ગયો તો બોલ્યા, તું તો બહુ બદતમીઝ છે. હું તો તારા ફાયદાની વાત કહેવા આવી હતી. મેં પહેલી વાર થોડો સખત અવાજ ઉઠાવ્યો. મારા ફાયદાની ચિંતા તમે ના કરો તો વધારે સારું. હું મારો ફાયદો અને નુકસાન જાતે સમજી શકું છું. તે કંઈક બીજું બોલવા લાગ્યા, પણ હવે મારી ધીરજની સીમા આવી ગઈ હતી. મેં સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે તામણે જવું જોઈએ. આખરે તે બળબડતા દરવાજા તરફ વધી ગયા. જતા જતા પણ કેટલીક કડવી વાતો કહેતા ગયા, પણ હું હવે એમની વાતો પર ધ્યાન નહોતી આપી રહી. દરવાજો બંધ કરીને હું સીધી મારા સાસુના રૂમમાં ગઈ. રૂમમાં શાંતિ છવાયેલી હતી. પંખો ધીમે ધીમે ચાલી રહ્યો હતો. બારીમાંથી તડકાની એક લીટી ફર્શ પર પડી રહી હતી. મારા સાસુ પથારી પર સૂતા હતા. એમની આંખોમાં આંસુ ભરાયેલા હતા. તે સતત મારી તરફ જોઈ રહ્યા હતા. એમની આંખોમાં કૃતજ્ઞતા પણ હતી અને દર્દ પણ. હું એમની પાસે જઈને બેસી ગઈ. એમનો હાથ મારા હાથમાં લીધો અને કહ્યું, માં, તમે આખી જિંદગી આ લોકોની વાતો કેમ સાંભળી છે? તે શાંતિથી મારી તરફ જોતા રહ્યા. હું બોલતી ગઈ, લાગે છે તમે એમના બહુ અત્યાચાર સહન કર્યા છે. એટલે જ તો આ લોકો આટલી હિંમતથી તમારી સામે કંઈ પણ બોલી દે છે. તમારી જાત પર કાદવ ઉછાળે છે. તમારે વિશે જે ઈચ્છે તેવું કહી દે છે. મેં એમના ચહેરા તરફ જોયું. તેમણે તરત જ ના પાડતા માથું હલાવ્યું. ના. હું કેટલીક ક્ષણ શાંત થઈ ગઈ. હું સમજી ન શકી કે કઈ વાતની ના પાડી રહ્યા હતા. શું તે એવું કહી રહ્યા હતા કે તેમણે અત્યાચાર નથી સહ્યા, કે પછી તે એવું કહેવા માંગતા હતા કે હકીકત કંઈક અલગ હતી, કે પછી એ લોકોની વાતો છૂટી હતી? હું કંઈક સમજી ન શકી. એમના હોઠ હલ્યા પણ શબ્દો બહાર ન આવી શક્યા. મેં એમનો હાથ દબાવી દીધો અને વાત બદલી નાખી. હું જાણતી હતી કે લોકો હંમેશા પોતાની તરફની વાર્તાઓ સંભળાવે છે, પણ હું છેલ્લા કેટલાય વર્ષોથી મારા સાસુ સાથે રહી હતી. મેં એમનું દુઃખ જોયું હતું, એમની એકલતા જોઈ હતી, એમની લાચારી જોઈ હતી, અને એ સમયે મારા માટે આ જ હકીકત કાપી હતી. એ સચ્ચાઈ છે કે હવે મારા દિલમાં પણ ક્યારેક એ વિચાર આવવા લાગ્યો હતો કે કદાચ મારો સમય બગડી રહ્યો છે. એનો મતલબ એ ન હતો કે હું મારા સાસુને છોડીને જતી રહેવા માંગતી હતી. એવો વિચાર ક્યારેક મારા દિલમાં નહોતો આવ્યો, પણ હકીકત એ હતી કે મારી જિંદગી એક જગ્યાએ અટકી ગઈ હતી અને સમય સતત વીતતો જઈ રહ્યો હતો. હું સવારે ઉઠતી, ઘરના કામ કરતી, મારા સાસુની સેવા કરતી, રાત્રે ફરી એમના જ રૂમમાં સૂઈ જતી. પછી આગળનો દિવસ પણ એવો જ હતો અને એના પછીનો દિવસ પણ. ક્યારેક મને એવું લાગતું જાણે મારી જિંદગી એક વર્તુળમાં જ ફરી રહી છે. પણ પછી હું મારી જાતને જ સવાલ કરતી કે જો હું અહીંથી જતી પણ રહું તો ક્યાં જઈશ? મારું હતું જ કોણ? ન મા બાપ હતા, ન કોઈ ભાઈ બહેન, ન એવું કોઈ ઘર જ્યાં જઈને હું દરરોજ દરવાજો ખટખટાવી શકું. એટલે હું મારા બધા વિચારો પોતાના દિલમાં જ દબાવી રાખતી અને મારા સાસુ સાથે સમય વિતાવતી રહેતી. તે હવે મોટા ભાગે શાંત રહેતા હતા. હું એમની સાથે વાતો કરતી રહેતી, તે સાંભળતા રહેતા. ક્યારેક હળવેથી માથું હલાવી દેતા, ક્યારેક હાથથી ઈશારો કરતા, ક્યારેક હવામાં હામાં જવાબ આપતા, તો ક્યારેક નામાં. એમની વાત કરવાની તાકાત પહેલા જેવી નહોતી રહી, પણ એમની આંખો હવે પણ ઘણું બધું કહી દેતી હતી. એક સાંજે સૂરજ ઢળી રહ્યો હતો. કાફી સમય સુધી હું શાંત રહી. પછી ના જાણે કેમ મારા દિલનો બોજ જીભ પર આવી ગયો. મેં ધીમેથી કહ્યું, માં, એક વાત પૂછું? તેમણે મારી તરફ જોયું. મેં એના પગ દબાવતા કહ્યું, જો તમારો દીકરો પાછો આવી ગયો તો પછી હું ક્યાં જઈશ? આ કહેતી વખતે મારો અવાજ આપોઆપ ધીમો થઈ ગયો. હું કેટલીક ક્ષણો શાંત રહી. પછી બોલી, મારી પાસે તો જવાની કોઈ જગ્યા પણ નથી, કોઈ ઘર નથી, કોઈ સહારા નથી, કંઈ પણ નથી. મારા સાસુની આંખોમાં અચાનક એકદમ ઉદાસી ઉતરી આવી. તે મને જોતા રહ્યા. એવું લાગી રહ્યું હતું જાણે તે પણ પહેલી વાર આ સવાલ વિશે વિચારી રહ્યા હતા. મેં અનુભવ્યું કે તે પણ પરેશાન થઈ ગયા હતા. એમના ચહેરા પર એ જ લાચારી નજર આવી રહી હતી જે અવારનવાર મારા દિલમાં હોતી હતી. કેટલાક દિવસો પહેલા
મારા ભૂતપૂર્વ પતિનો ફોન આવ્યો હતો. હું રૂમમાં જ હાજર હતી. તે પોતાની મા સાથે વાત કરી રહ્યો હતો. હું શાંતિથી દવાઓનો ડબ્બો ગોઠવી રહી હતી. ફોનના સ્પીકરમાંથી એનો અવાજ આવી રહ્યો હતો. મને પૂરી વાત તો સંભળાઈ નહોતી, પણ આટલું જરૂર સંભળાયું હતું કે તે કહી રહ્યો હતો કે કદાચ આ વર્ષે એક ચક્કર લગાવીશ. આ વાક્ય સાંભળીને મારા દિલમાં અજીબ ગભરાટ પેદા થઈ ગઈ હતી. હું જાણતી હતી કે એનું આ ઘરમાં હોવું અને મારું અહીં હાજર હોવું યોગ્ય નહોતું. આખરે હવે અમારો કોઈ સંબંધ નહોતો રહ્યો. આ જ વિચાર મને અંદરને અંદર પરેશાન કરી રહ્યો હતો. હું ફરી મારા સાસુ સાથે વાત કરવા લાગી. મેં હળમા સ્મિત સાથે કહ્યું, માં, મને છે ને કપડાં સીવતા આવડે છે. તેમણે ચમકીને મારી તરફ જોયું. હું બોલતી ગઈ, મને ક્યારેક કોઈએ સિલાઈ મશીન અપાવ્યું નહોતું, પણ અમારા મોહલ્લામાં એક છોકરી રહેતી હતી. એની પાસે મશીન હતી. હું અવારનવાર એના ઘરે જતી રહેતી. ત્યાં બેસીને ડીંગલીઓના કપડાં સીવતી હતી. ત્યાંથી જ મેં સિલાઈ શીખી લીધી. મારા અવાજમાં પહેલી વાર હળવી આશા ભળી. મેં કહ્યું કે મારી પાસે થોડા પૈસા પડ્યા છે. વિચારું છું કે સિલાઈ મશીન ખરીદી લઉં, પછી લોકોના કપડાં સીવી આપીશ. કંઈક ને કંઈક કામ ચાલી જશે. હું કેટલીક ક્ષણો શાંત થઈ. પછી એક કડવું સ્મિત મારા ચહેરા પર આવી ગયું. મેં ધીમેથી કહ્યું, પણ રહીશ ક્યાં? સર પર છત પણ તો હોવી જોઈએ. રૂમમાં ફરીથી શાંતિ છવાઈ ગઈ. ખબર નહીં મારો શું વાંક હશે માં. કદાચ હું બહુ અભાગી છું. કદાચ મારી જિંદગી જ આવી છે. આ કહેતા જ મારી નજર ઢળી ગઈ. મેં અનુભવ્યું કે મારી આંખો ભીની થઈ રહી છે. પણ હું રોવા નહોતી માંગતી. હું ફક્ત વાત કરવા માંગતી હતી. ક્યારેક માણસને સલાહની જરૂર નથી હોતી, ફક્ત કોઈ સાંભળવા વાળાની જરૂર હોય છે. અને એ સમયે મારા સાસુ એ જ એકમાત્ર વ્યક્તિ હતા જે મારી વાત સાંભળી રહ્યા હતા. તે શાંતિથી મને જોતા રહ્યા. એમના ચહેરા પર એક હળવું સ્મિત હતું, બહુ ધીમું પણ હાજર હતું. મને અનુભવાયું કે તે મારી વાતોની પરેશાન નહોતા થઈ રહ્યા, બલકે કદાચ એમને સારું લાગી રહ્યું હતું કે હું મારા દિલની વાત એમની સાથે કરી રહી છું. પણ એમની આંખોમાં એક બીજી વસ્તુ પણ હતી, ચિંતા, ઊંડી ચિંતા. તે વારંવાર મને જોતા હતા અને પછી ક્યાંક ખોવાઈ જતા હતા. જાણે તે પણ એ જ વિચારી રહ્યા હોય કે જો એમનો દીકરો ખરેખર પાછો આવી ગયો તો મારું શું થશે? હું ક્યાં જઈશ? કોના પાસે જઈશ? ક્યાં દરવાજે દસ્તક દઈશ? પણ સચ્ચાઈ એ હતી કે મને પોતાને પણ ખબર નહોતી કે એ રસ્તો આખરે ક્યાં હતો. સાંજ પડતા રૂમની રોશની ધીમે ધીમે ઝાંખી થઈ રહી હતી. એ જ ક્ષણે અમારા બંનેના દિલમાં એક જ સવાલ હતો, જો એ પાછો આવી ગયો તો પછી મારું શું થશે? એક દિવસ સવારથી જ મારા સાસુની તબિયત કંઈક વધારે ખરાબ લાગી રહી હતી. એમનો ચહેરો પહેલા કરતાં વધુ પીળો પડી ગયો હતો. શ્વાસ પણ ભારે ભારે ચાલી રહ્યા હતા. હું વારંવાર એમના માથા પર હાથ મૂકતી અને ગભરાઈને એમને જોતી. બપોર સુધી એમની હાલત વધુ બગડી ગઈ. મેં તરત જ ડોક્ટરને ફોન કરીને ઘરે બોલાવ્યા. ડોક્ટર આવ્યા તો એમણે બ્લડ પ્રેશર ચેક કર્યું, શુગર ચેક કરી. પછી કાફી સમય સુધી શાંત ઉભા રહ્યા. મારા દિલના ધબકારા વધી ગયા. મેં ચિંતાથી પૂછ્યું, ડોક્ટર સાહેબ, શું થયું છે? એમણે ઊંડો શ્વાસ લીધો. પછી બોલ્યા, હવે એમના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે. મારી આંખોમાં તરત જ આંસુ આવી ગયા. મેં તરત કહ્યું, ના, એવું કંઈ નહીં થાય. ડોક્ટરે અફસોસથી મારી તરફ જોયું. બ્લડ પ્રેશર બહુ વધી ચૂક્યું છે, શુગર પણ બહુ ઉપર જતી રહી છે. પછી તેમણે ધીમેથી કહ્યું, બસ પ્રાર્થના કરો. જો રાત નીકળી ગઈ તો પછી થોડી આશા ઊભી થઈ શકે છે. તે આટલું કહીને ચાલ્યા ગયા. હું પથારી પાસે બેસી ગઈ. મારા હાથ કંપી રહ્યા હતા. હું વારંવાર પ્રાર્થના કરી રહી હતી. વારંવાર એમનો હાથ મારા હાથમાં લઈ રહી હતી. મારા આંસુ સતત વહી રહ્યા હતા. પણ આશ્ચર્યની વાત એ હતી કે મારા સાસુના ચહેરા પર એક અજીબ શાંતિ હતી, જાણે એમને ખબર હોય કે તે પોતાની આખરી સફર શરૂ કરવાના છે. સાંજ પડવા લાગી. રૂમમાં અંધારું ઉતરવા લાગ્યું. હું એમના ઓશિકે બેઠી હતી. અચાનક તેમણે પોતાનો કામ કરતો હાથ ધીરે ધીરે ઉઠાવ્યો. પછી પોતાના માથાની પાછળની તરફ ઇશારો કર્યો. હું તરત ઊભી થઈને પાછળ જોવા લાગી. ત્યાં દિવાલ પાસે એક જૂની અલમારી મૂકેલી હતી. એ જ અલમારી જેના પર હંમેશા તાળું મારેલું રહેતું હતું. મેં ક્યારેય એના વિશે વિચાર્યું પણ નહોતું. ના ક્યારેય ખોલવાનો પ્રયત્ન કર્યો હતો, ના ક્યારેય ઉત્સુકતા થઈ હતી કે આની અંદર શું છે. મારા સાસુએ પોતાના ગળા તરફ હાથ લંબાવ્યો. એમના ગળામાં એક પાતળો દોરો હતો.
જેમાં એક ચાવી બાંધેલી હતી. તે બહુ મુશ્કેલીથી એ ચાવી કાઢવા લાગ્યા. હું તરત આગળ વધી. તેમણે ચાવી મારા હાથમાં મૂકી દીધી. પછી કંઈક બોલવાનો પ્રયત્ન કર્યો. એમના હોઠ હલ્યા પણ આવાજ ન નીકળી શક્યો. હું એમની નજીક નમી. માં, શું કહેવા માંગો છો? તે ફરી બોલવાનો પ્રયત્ન કરવા લાગ્યા પણ આવાજ બહાર ન આવી શક્યો. એમની આંખોમાં આંસુ આવી ગયા. પછી તેમણે મારો હાથ મજબૂતીથી પકડ્યો. કેટલીક ક્ષણો પછી એમની પકડ ઢીલી પડી ગઈ. હું ગભરાઈ ગઈ. માં, માં, હું વારંવાર પોકારતી રહી, પણ તે જઈ ચૂક્યા હતા. એમની આંખો ધીમેથી બંધ થઈ ચૂકી હતી અને એમનો આત્મા પોતાના ઈશ્વરના ચરણોમાં રવાના થઈ ચૂક્યો હતો. હું એમના છાતી પર માથું મૂકીને રોવા લાગી. એ સમયે મને એવું અનુભવાઈ રહ્યું હતું જાણે મેં બીજી વાર મારી માને ખોઈ દીધી હોય. કાફી સમય સુધી હું રોતી રહી. પછી પોતાને સંભાળી અને મારા ભૂતપૂર્વ પતિને ફોન કર્યો. ફોન ઉપાડતા જ મેં કહ્યું, તમારી માં આ દુનિયામાંથી ચાલ્યા ગયા છે. કાફી સમય સુધી બીજી તરફ શાંતિ રહી. પછી એનો ભારે આવાજ સંભળાયો. હું આવવા માંગુ છું પણ પરિસ્થિતિ એવી છે કે ફ્લાઇટ નથી મળી રહી. પછી તેણે કહ્યું, તું સંબંધીઓ સાથે મળીને એમની અંતિમ સંસ્કાર કરી દે. હું નહીં પહોંચી શકું. કેટલાક દિવસ અત્યંત મુશ્કેલ વીત્યા. સંબંધીઓ આવ્યા અને આખરે મારા સાસુને માટીને હવાલે કરી દેવાયા. ઘરે પાછી આવી તો ઘર પહેલા કરતાં પણ વધુ સૂનું લાગી રહ્યું હતું. એ પથારી ખાલી હતી, એ ઓશિકું ખાલી હતું, એ રૂમ ખાલી હતો અને એ સ્ત્રી પણ જતી રહી હતી જેના માટે મેં મારી જિંદગીના કેટલાય વર્ષો સમર્પિત કરી દીધા હતા. કેટલાક દિવસ પછી મેં નિર્ણય કર્યો કે હવે મારે પણ અહીંથી જવું પડશે. હવે આ ઘરમાં મારું રહેવું બિલકુલ યોગ્ય નથી. હું બધો સામાન સરખો કરવા લાગી. ક્યારેક કપડાં વાળતી, ક્યારેક વાસણ સંભાળતી, ક્યારેક જૂની વસ્તુઓ અલમારીઓમાં મૂકતી. હું ઈચ્છતી હતી કે ઘર સારી હાલતમાં બંધ કરીને જાઉં. એક દિવસ હું એમના રૂમની સફાઈ કરી રહી હતી કે અચાનક મારી નજર એ જ બંધ અલમારી પર પડી. એ જ અલમારી જેની તરફ તેમણે આખરી શ્વાસમાં ઈશારો કર્યો હતો. મારું દિલ જોરથી ધબક્યું. મેં ખિસ્સામાંથી એ ચાવી કાઢી અને તાળું ખોલી નાખ્યું. અલમારી ખુલી ગઈ. એની અંદર કેટલાક કપડાં હતા, કંઈક જૂની ફાઇલો હતી, કેટલાક કવર પડ્યા હતા અને નીચે એક જૂની પેટી મૂકેલી હતી. મેં બહુ મુશ્કેલીથી એને બહાર કાઢ્યો. પેટી પર પણ તાળું મારેલું હતું. હું વિચારવા લાગી કે આની ચાવી ક્યાં હશે. પછી અચાનક વિચાર આવ્યો. મેં એ જ ચાવી પેટીના તાળામાં લગાવી અને તાળું ખુલી ગયું. જેવો મેં તિજોરીનું ઢાંકણું ઉચક્યું, મને શ્વાસ થંભી ગયા. હું આશ્ચર્યચકિત થઈ ગઈ. તેમાં સોનાના દાગીના રાખેલા હતા. ભારે હાર, બંગડીઓ, કડા, બુટ્ટીઓ અને તેની સાથે સોનાના બિસ્કિટ પણ મૂકેલા હતા. મારા હાથ ધ્રુજવા લાગ્યા. હું જમીન પર બેસી ગઈ. મારા મગજમાં તરત જ એ બધી વાતો ગૂંજવા લાગી કે જે હું વર્ષોથી સાંભળતી આવી હતી. એમની પાસે ઘણું બધું હતું, ઘણી સંપત્તિ હતી, ખૂબ કંજૂસ હતા, કોઈને કંઈ ના આપ્યું. હું પેટી જોતી રહી. પછી મારી આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. હવે હું સમજી ગઈ હતી કે મારી સાસુ છેલ્લા સમયે મને શું કહેવા માંગતા હતા. તેઓ બધું જ મારા હવાલે કરીને ગયા હતા. પોતાના દીકરાને પણ ના આપ્યું, કોઈ સગા સંબંધીને પણ ના આપ્યું, પણ એ છોકરીને આપી ગયા જે લોહીના સંબંધથી તેમની કંઈ નહોતી થતી, પરંતુ જાણે તેમના છેલ્લા વર્ષોમાં તેમનો સાથ આપ્યો હતો. હું ઘણી વાર સુધી રડતી રહી. મારી સામે તેમનો હસતો ચહેરો ઘૂમી રહ્યો હતો અને મને તેમના છેલ્લા ઈશારાનો અર્થ સમજાઈ ગયો હતો. તેમણે મારા ભવિષ્યની વ્યવસ્થા કરી દીધી હતી. કદાચ તેઓ મારી પરેશાની સમજી ગયા હતા. કદાચ તેમને ખબર હતી કે હું વારંવાર વિચારું છું કે જો ઘર છોડવું પડું તો ક્યાં જઈશ. કદાચ તેઓ જાણતા હતા કે મારું કોઈ નથી. મેં પેટી બંધ કરી. મારી સાસુનો એક ફોટો ઉપાડ્યો અને તેને છાતીએ સરસાવ્યો અને ઘરનો બાકીનો સામાન સમેટી લીધો. થોડા સમય પછી એ જ પૈસાની મદદથી મેં એક નાનું ઘર ખરીદી લીધું. તે બહુ મોટું ન હતું પણ પોતાનું હતું. તેની છત મારી હતી, તેની દિવાલો મારી હતી અને સૌથી મોટી વાત કે ત્યાંથી મને કોઈ કાઢી શકે તેમ ન હતું. મેં જ ઘરના એક ભાગમાં સિલાઈ સેન્ટર બનાવી લીધું. સિલાઈ મશીનો ખરીદી અને કામ શરૂ કર્યું. પહેલા 1-2 સ્ત્રીઓ આવી, પછી સંખ્યા વધવા લાગી. હું કપડાં પણ સીવતી હતી અને બીજી છોકરીઓને સિલાઈ પણ શીખવતી હતી. આજે મારી પાસે ઇજ્જતની રોજી છે, પોતાનું ઘર છે, પોતાની ઓળખ છે અને આ બધું એ સ્ત્રીના કારણે જેને દુનિયા કદાચ ખોટી સમજતી રહી. મારી સાસુ આ દુનિયામાંથી ચાલ્યા ગયા હતા, પણ મારી જિંદગી સુધારી ગયા હતા.
ક્યારેક રાત્રે તેમનો ફોટો જોઉં છું તો આંખો ભીની થઈ જાય છે. પછી દિલમાંથી તેમના માટે દુઆ નીકળે છે. કદાચ તેઓ દુનિયાના પહેલા એવા સાસુ હતા જેમણે પોતાની વહુના ભવિષ્ય વિશે આટલું વિચાર્યું, અને કદાચ હું પણ એવી એકમાત્ર વહુ હતી જેણે પોતાની સાસુની સેવા એ સમયે પણ કરી જ્યારે તેઓ કાનૂની રીતે મારી સાસુ રહ્યા પણ નહોતા. મિત્રો, સાચી મદદ એ જ છે જે વ્યક્તિને પોતાના પગ પર ઊભા રહેતા શીખવે. સાસુના આશીર્વાદ અને સ્ત્રીની મહેનતે તેને સમાજમાં એક સન્માનજનક ઓળખ અને આત્મનિર્ભરતા આપી. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી? વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જણાવજો. ને વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો. આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં. આભાર.